ચેસબોર્ડ વિશે જાણીએ તો ચેસબોર્ડની અંદર કુલ ડાર્ક કલર્સ, વ્હાઇટ કલર, ડાર્ક કલર, વ્હાઇટ કલર, ડાર્ક કલર, ડાર્ક કલર, લાઇટ કલર, ડાર્ક કલર, લાઇટ કલર એવી રીતે સળંગ બોક્સ હોય છે, ઓલ્ટરનેટ કલરની અંદર હોય છે. ચેસબોર્ડમાં કુલ 8 ઊભી લાઈન હોય છે જેને ફાઇલ કહેવામાં આવે છે અને દરેક ફાઇલના અલગ અલગ આઈડેન્ટિફિકેશન માટે કોડ આપવામાં આવ્યા છે જેને આપણે આલ્ફાબેટના નામથી ઓળખીએ છીએ. જેમ કે જે પહેલું છે તો પહેલી ફાઇલને એ કહેવામાં આવશે, બીજી ફાઇલને બી ફાઇલ કહેવામાં આવશે, ત્રીજી ફાઇલને સી ફાઇલ કહેવામાં આવશે. એવી રીતે ડી, ઈ, એફ, જી અને એચ ફાઇલ સુધીની 8 ઊભી લાઈનો હોય છે. એને ચેસની અંદર 8 ઊભી ફાઇલ કહેવામાં આવે છે તો 8 ફાઇલ કહેવામાં આવે છે. એવી જ રીતે આડી લાઈનની અંદર જોઈશું તો પણ ઓલ્ટરનેટ કલર તમે જોશો તો ડાર્ક લાઇટ, ડાર્ક લાઇટ, ડાર્ક લાઇટ, ડાર્ક લાઇટ છે, રાઈટ. હવે આડી લાઈનને જોઈશું તો આડી લાઈનને રેન્ક કહેવામાં આવે છે. તો સફેદની સાઈડથી જે પહેલું હોય આ સફેદ કલર કહેવાય, જે ચેસબોર્ડનો બેઝ કહેવાય. તો જે ચેસબોર્ડની જમણી બાજુનું પહેલું ખાનું સફેદ હોય એને વ્હાઇટ સાઈડ કહેવાય છે. એટલે એની અંદર જોઈએ તો રેન્ક આપવામાં આવે છે. પહેલી આડી લાઈનને 1 નંબર, સેકન્ડને સેકન્ડ રેન્ક, એવી રીતે થર્ડ રેન્ક, 4th રેન્ક, 5th રેન્ક, 6th રેન્ક, 7th રેન્ક અને 8th રેન્ક હોય છે. આવી રીતે ચેસબોર્ડની અંદર અલગ અલગ રેન્ક હોય છે. ચેસબોર્ડની અંદર હાથી એ સીધી અને આડી લાઈનમાં ચાલે છે. હવે અહીંયા આગળ સીધી અને આડી લાઈન કોને કહીશું તો આપણે ઓલરેડી શીખી ચૂક્યા છે કે ફાઇલને આપણે સીધી લાઈન કહીએ છીએ તો હાથી ફાઇલમાં પણ ચાલી શકે અને આડી લાઈનને આપણે રેન્ક કહીએ છીએ તો એ રેન્કમાં પણ ચાલી શકે. હવે એ પ્રમાણે જોઈએ તો આ હાથી અહીંયાથી અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે અને અહીંયા પણ ચાલી શકે. એવી જ રીતે આ બાજુ પણ અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે અથવા અહીંયા ચાલી શકે. ટૂંકમાં જ્યાં સુધી હાથીને જવા માટેનો પૂરો રસ્તો મળતો હોય ત્યાં સુધી હાથી ચાલી શકે. એવી જ રીતે આડી લાઈનની અંદર પણ જોઈશો તો અહીંયાથી અહીંયા સુધી ચાલી શકે છે અને અહીંયાથી આ બાજુ પણ આટલું ચાલી શકે છે. પણ જો હાથીની વચ્ચે પોતાનો કોઈ પીસ હોય તો હાથી એનાથી આગળ ચાલી શકતો નથી. અહીંયા તમે જોશો કે હાથી અહીંયાથી ફક્ત આ સ્ક્વેરમાં જ ચાલી શકશે કારણ કે એના પછીનો જે સ્ક્વેર છે એ ઓલરેડી એના જ પીસથી રોકેલો છે. એટલે હાથી પોતાના પીસને મારી પણ ના શકે, એની જગ્યાએ જઈ પણ ના શકે અને એને કૂદીને પણ આગળ જઈ નથી શકતો. એવી જ રીતે આડી લાઈનમાં આ બાજુ જોઈએ તો હાથી અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે અને અહીંયા જ ચાલી શકે. અહીંયા હાથી જઈ ના શકે કારણ કે એનું પોતાનો પીસ છે. એટલે આ બાજુ તમે જોશો તો હાથી ફક્ત 2 સ્ટેપ જ ચાલશે કારણ કે ત્રીજા સ્ટેપ ઉપર પેદલ એનું પોતાનું છે એટલે ચાલી ના શકે અને જમ્પ કરીને તો જઈ નથી શકતો. એ જ વસ્તુ આ સાઈડની અંદર જોશો તો અહીંયા ગાડી જેને કહેવાશે કે અહીંયા ચાલી શકે, અહીંયા ચાલી શકે અને અહીંયા ના ચાલી શકે. હવે દાખલા તરીકે અહીંયા ગાડી આપણા પોતાના પીસ ના હોય અને ઓપોનન્ટના પીસ હોય તો શું થાય એ આપણે જોઈએ. હવે અહીંયા આગળ તમે જોશો કે પહેલાં અહીંયા સફેદ પોન હતું તો હાથી એને મારી નહોતું શકતું કે તેની જગ્યાએ બેસી નહોતું શકતું. આ બાજુ પણ એવું જ હતું કે ત્યાં આગળ વ્હાઇટ પોન હતું એટલે ત્યાં આગળ જઈ નહોતું શકતું. પણ હવે તમે જોશો કે ત્યાં બ્લેક પોન છે, મતલબ કે ઓપોનન્ટનું પોન છે, તો હાથી અહીંયાથી અહીંયા પણ આવી શકે એટલે કે એને હટાવી અને પોતે ત્યાં આગળ જઈ શકે છે. આ જે અહીંયાથી અહીંયા આવવું અને ત્યાં જે પોન હતું અથવા તો હાથી હોય, ઘોડો હોય, ઓપોનન્ટનો કોઈ પણ પીસ હોય સિવાય કે રાજા, તો હાથી એને મારી શકે છે અને એની જગ્યાએ જઈ શકે છે. એવી જ રીતે ફરી આપણે જોઈએ તો તમે ઊભી લાઈનમાં જોશો તો અહીંયા આગળ પોન છે તો આ હાથી આ પોનને પણ મારી શકે છે. એ આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે હાથી એની જગ્યાએથી અહીંયા સુધી પોનની જગ્યા પણ રોકી શકે છે અને એને મારી શકે છે, બરાબર. તો ટૂંકમાં હાથી એની જગ્યાએથી ત્યાં સુધી ચાલી શકે જ્યાં સુધી એને જવાનો રસ્તો હોય અને જો આપણા પોતાના પીસ હોય તો એની આગળ જઈ ના શકે અને ઓપોનન્ટનો પીસ વચ્ચે આવતો હોય તો હાથી એને મારી પણ શકે છે. હવે અહીંયા તમે જોશો તો હાથી અહીંયા આગળ કોર્નરમાં છે. આ કોર્નર સ્ક્વેર જે છે એને A8 કહેવામાં આવે છે કારણ કે એ ફાઇલના 8મા સ્ક્વેર ઉપર છે. હવે આ હાથીથી આપણે
ચેસબોર્ડ ઉપર જેટલા પણ પોન છે દરેક પોનને મારવા માટેનું પ્લાનિંગ કરવાનું છે. તો આ સ્થિતિમાં આપણે નિયમ જાણીએ છીએ કે હાથી ફક્ત ઊભી અથવા આડી લાઇનમાં જ ચાલી શકે. તો અહીંયા આગળ હાથી ક્યાં ચાલી શકશે એને આપણે જોઈએ. તો સૌથી પહેલાં હાથી આડી લાઇનમાં જોઈએ તો અહીંયાથી આ બાજુ કશે જઈ શકતો નથી, પણ આ બાજુ જોશો તો તમે હાથી અહીંયા આગળ આને મારી શકે છે. તો હાથી આને મારવા માટે જઈ શકે. અહીંયા હાથી એને માર્યા પછી બીજું જોશો તો હવે ઊભી લાઇનમાં તો એ પોતે આવી ગયો, એટલે ત્યાં તો કોઈ છે જ નહીં અહીંયા આગળ. અને આડી લાઇનમાં જોઈએ તો અહીંયા આગળ એ આ પોનને મારી શકે છે. તો જોઈએ એને મારવા માટે હાથી ત્યાં જાય છે. જેમ કે આપણે જોયું કે ત્યાં પોન હતું, ત્યાં આગળ હાથી પહોંચી ગયો અને એ પોનને મારી દીધું. એવી પ્રમાણે હવે હાથી કોને મારી શકશે તમે પોતે વિચારો અને કહો. યસ, આ હાથી હવે આ પોનને જ મારી શકશે. ત્યારબાદ હવે તમને ખબર પડી છે તો હવે હાથી કયા પોનને મારી શકશે એ સ્ક્વેરનું નામ તમે જાણશો તો તમને ખબર પડશે કે C5નું 7મું સ્ક્વેર છે, એટલે કે C7 સ્ક્વેરના પોનને હાથી મારી શકશે. એવી જ રીતે હાથી હવે આગળ જોવા જઈએ તો એ કોને મારી શકે છે તો C5ના 3જા સ્ક્વેરના પોનને હાથી મારી શકે છે. એવી જ રીતે આગળ જોઈએ તો એ આ પોન જે છે F3 ઉપર એને પણ મારી શકે છે. એ જ પ્રમાણે અહીંયાથી જોઈશું તો F6ના પોનને પણ હાથી મારી શકે છે. આમ હાથી ઊભી લાઇનમાં કે આડી લાઇનમાં ચાલે છે. આ સાથે તમને હાથી ચલાવતા આવડી ગયો હશે. ઘરે એની વારે ઘડીએ પ્રેક્ટિસ કરશો તો તમને 100% હાથીની મૂવમેન્ટ ખબર પડશે. અને ચેસને રમવામાં સૌથી પહેલાં હાથીને ચલાવતા શીખવું ખૂબ જરૂરી છે. વિડીયો જોયો તે માટે આભાર. એ જ પ્રમાણે હવે આગળ ઊંટની વિડીયો પણ તમને મૂકવામાં આવશે. એ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને એનું નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ.